હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે ગુજરાતીઓની ફેવરેટ સ્વીટ એવી મોહનથાળ બનાવવાનું છે અને આ મોહનથાળ આપણે એકદમ ઇઝીલી બનાવીશું, માવા વગર બનાવીશું અને ધાબો દીધા વગર બનાવીશું. ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં એકદમ કંદોળી જેવો જ આ મોહનથાળ તૈયાર થશે. તો એના માટે મેં અત્યારે 1 વાટકી ઘી લીધેલું છે. આ જે વાટકી છે એનું આપણે મેઝરમેન્ટ રાખવાનું છે. તો અત્યારે મેં આ 1 વાટકી ઘી લીધેલું છે અને આ જે મેં છે એ પીગાળેલું ઘી લીધેલું છે. હવે એની અંદર આ 1 વાટકી ચણાનો કરકરો લોટ લીધેલો છે, એટલે એની અંદર આપણે એડ કરી દઈશું. આ ચણાનો કરકરો લોટ લીધેલો છે અને એની સાથે 1 વાટકી ચણાનો લીસો લોટ લીધેલો છે, એટલે કે બેસન જેને આપણે કહીએ છીએ એ લીધેલું છે. ચણાનો કરકરો લોટ અને એની સાથે ચણાનો લીસો લોટ છે ને, માપ એકદમ ઈઝી. 1 વાટકી ઘી લેવાનું છે અને એની સામે 2 વાટકી લોટ લેવાનું છે અને આવી રીતે એને શેકવાનું છે. પહેલા ઘી સાથે લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અત્યારે વધારાનું ઘી આપણે નથી ઉમેરવાનું. તમને એવું લાગશે કે આ મિશ્રણ ડ્રાય થઈ રહ્યું છે, પણ એ પરફેક્ટ તૈયાર થઈ જશે. જેમ જેમ મિક્સ થશે ને, ઘી અને લોટ બધું મિક્સ થશે ને, એટલે એકદમ પ્રોપર આવી જશે. જો મિશ્રણ ગરમ થાય છે અને જેમ જેમ શેકાવા લાગે છે એવી રીતે ભેગું થતું જાય છે. જે પેલા એકદમ પૂરું દેખાતું હતું એ હવે બરાબર થતું જાય છે. આવી રીતે જ આપણે મિશ્રણને શેકી લઈશું. આ જે પ્રોસેસ છે એ સ્લો ફ્લેમ પર કરવાની છે, ફાસ્ટ ફ્લેમ પર નથી કરવાની. જેમ જેમ ગરમ થશે એમ જે લોટમાંથી ઘી છે એ રિલીઝ થશે અને મિશ્રણ એકદમ સરસ તૈયાર થશે. જો તમે જોઈ શકો છો કે પહેલા કરતા મિશ્રણ છે એ વધારે ઢીલું થયું છે. ધીમે ધીમે એમાંથી ઘી રિલીઝ થઈ રહ્યું છે. હવે એનો થોડો કલર બદલાય ને ત્યાં સુધી આપણે એને શેકીશું. હજી વધારે મિશ્રણ ઢીલું થયું દેખાઈ રહ્યું છે ને, પેલા કેટલું ઘટ હતું અને હવે કેટલું બધું ઢીલું થઈ ગયું છે. અગેન આ પ્રોસેસ જે છે એ ધીમા ગેસ ઉપર જ કરવાનું છે. હવે જે મિશ્રણ છે એકદમ ફ્રોથી થઈ રહ્યું છે, એટલે કે ફૂલવા લાગ્યું છે. આ સ્ટેજ ઉપર હવે આપણે એનું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાનું છે અને એ છે મલાઈ. તો અત્યારે આપણે જે માપ પ્રમાણે લીધેલું હતું એ જ માપ પ્રમાણે આપણે અડધી વાટકી મલાઈ ઉમેરી લઈશું અને એને મિક્સ કરી લેવાનું છે. આના કારણે શું થશે કે જે તમે લોટ એડ કર્યો છે અને જે કરકરો લોટ અને લીસો લોટ જે એડ કર્યો છે એ કરકરા લોટના જે દાણા છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને જે દાણેદાર આપણે મોહનથાળ જોઈએ છે એવું જ એનું સરસ ટેક્સચર આવી જશે કે જ્યારે આપણે ધાબો દઈ અને મોહનથાળ બનાવતા હોઈએ અને એનું જે ટેક્સચર આવે એવું જ ટેક્સચર આ મલાઈ એડ કરવાથી આવે છે. હવે એની અંદર આટલું દૂધ ઉમેરીશું, એટલે કે લગભગ 2 ટેબલસ્પૂન જેટલું દૂધ ઉમેરી લઈશું અને મિક્સ કરી લેવાનું છે. હવે આ મિશ્રણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે આ જે મિશ્રણ છે એનો કલર થોડો ચેન્જ થયો છે. હવે આપણે ચાસણી તૈયાર કરવાની છે. મિશ્રણ થોડું ઢીલું પણ થયું છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ચાસણી તૈયાર કરી લઈએ. ચાસણી તૈયાર કરવા માટે અત્યારે મેં 1 વાટકી ખાંડ લીધેલી છે, એટલે કે આપણે જ્યારે 2 વાટકી લોટ લીધેલો છે તો એની સામે આપણે 1 વાટકી ખાંડ લઈશું અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી લઈશું આપણે. અને હવે એક તારી ચાસણી બનાવવાની છે. આપણે પીસ પાડવાના છે, એટલે બહુ જ વધારે ઘટ પણ નહીં અને સાવ ઢીલી પણ નહીં એવી ચાસણી આપણે તૈયાર કરવાની છે. ખાંડ ઓગળવા લાગી છે. હવે એની અંદર થોડા પ્રમાણમાં કેસર પણ ઉમેરી લઈશું, જેથી કરીને કલર બહુ સરસ આવે. લગભગ 10 થી 12 તાંતરા આપણે કેસરના ઉમેરી લઈશું. જો કલર એકદમ સરસ આવી ગયો છે કેસરનો. ચિકાસ પડતી ચાસણી, એટલે કે એક તારની ચાસણી. ચિકાસ પડતી ચાસણી કરતાં થોડી વધારે આપણે ચાસણી તૈયાર કરવાની છે. આમ તો જ્યારે આપણે પીસ પાડવા હોય ત્યારે લગભગ 1.5 તારી ચાસણી જોઈતી હોય છે, પણ અત્યારે આપણે 1 તારી ચાસણી એટલા માટે બનાવી રહ્યા છીએ કે જ્યારે આપણે આ મિશ્રણ એટલે કે ચાસણીને આપણે લોટમાં એડ કરીશું ને ત્યારે લોટ પણ વધારે ગરમ હશે અને એને મિક્સ કરીશું ત્યારે ફરીથી એ થોડું કૂક થશે અને એના કારણે એ જે મિશ્રણ કૂક થશે એટલે એ વધારે એની અંદર ચાસણી તૈયાર થશે. એટલે હંમેશા જ્યારે પણ ચાસણીવાળી કોઈ પણ વાનગી બનાવતા હોય ને ત્યારે ચાસણી થોડી ઓછી તૈયાર કરવાની, એટલે કે 2 તારી ચાસણીની જરૂર હોય તો 1.5 તારી બનાવવાની અને 1.5 તારી ચાસણીની જરૂર હોય તો 1 તારી બનાવવાની. આમ કરવાથી તમારી જે વાનગી છે એકદમ પરફેક્ટ તૈયાર થશે. ચાસણીની જે કન્સિસ્ટન્સી આવે છે ને એ દેખાય છે. આપણે ચેક કરી લઈશું હાથમાં.
જો હજી તમે જોશો ને તો હજી ચિકાસ નથી આવતી, હજી ચિકાસ પડતી ચાસણી છે. આમાં ફરાવીએ તો આંખમાં ચિકાસ છે પણ તાર નથી બનતા, એટલે હજી આપણે એને લગભગ 30 સેકન્ડ માટે કૂક કરી લઈશું. ફરીથી આપણે ચેક કરી લઈશું. જો હવે આપણે જ્યારે આમ નીચે પાડીએ છીએ ને ત્યારે એની જે ધાર છે એકદમ કન્સિસ્ટન્સ રહે છે, એટલે કે ચાસણી ઓલમોસ્ટ તૈયાર થવા આવી છે. અને ચેક કરશું, જરાક હાથમાં ચાસણીને ઠંડી થવા દેવાની અને પછી ચેક કરશું તો ખ્યાલ આવશે. હજી અડધો તાર બને છે, આખો તાર નથી બનતો. હવે આ ચાસણીને આપણે ચેક કરી લઈએ. જો હવે તાર બને છે. જે મિશ્રણ આપણે તૈયાર કરીને રાખ્યું હતું, એટલે કે શેકેલું જે મિશ્રણ છે એની અંદર આપણે ચાસણી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ ઓન કરી અને કૂક કરી લઈશું. ધીમે ધીમે એનો કલર પણ એકદમ સરસ આવી જશે અને ટેક્સચર પણ એકદમ સરસ આવી જશે. અત્યારે ટેક્સચર એકદમ સરસ દેખાઈ રહ્યું છે. જો દાણાદાર દેખાઈ રહ્યું છે ને, એકદમ સરસ ટેક્સચર. અને સ્લો ફ્લેમ પર કૂક કરવાનું છે. ઘી પણ સરસ રિલીઝ થઈ જશે. 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરી દઈશું. એકથી 2 મિનિટ સુધી હલાવતા રહીશું, એટલે જેથી કરીને આપણે જેવું ટેક્સચર જોઈએ છે એવું ટેક્સચર આવી જશે. અને આપણે આ મોહનથાળના પીસ કરવાના છે, એટલે એને જે થિકનેસ જોઈએ છે એ પણ આપણે મળી જશે. થોડું જાયફળ છીણી લઈશું. જાયફળનો સ્વાદ હંમેશા મોહનથાળમાં બહુ જ સરસ લાગતો હોય છે. લગભગ 1/4 ટીસ્પૂન જેટલું. અને હવે તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર છે એકદમ સરસ આવી ગયું છે. જો એકદમ સરસ દાણાદાર દેખાઈ રહ્યું છે. હવે ફ્લેમ ઓફ કરી દઈશું. સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. અને આ જે મિશ્રણ છે એને આપણે થાળીમાં પાથરી દઈશું, કારણ કે આપણે એના પીસ પાડવાના છે. હવે આ મિશ્રણને આપણે થાળીમાં પાથરી લઈશું. તમે કોઈ મોલ્ડમાં પણ લઈ શકો છો અથવા થાળીમાં પણ લઈ શકો છો. એકદમ સોફ્ટ એવો મોહનથાળ તૈયાર થયો છે. જ્યારે એના પીસ પડશે ત્યારે મોઢામાં મૂકતા ઓગળી જાય એટલો સરસ મોહનથાળ તમને લાગશે. આવી રીતે ફેલાવી લઈશું. આપણે પ્રોપરલી સેટ કરી લેવાનું છે. અને સરસ ઘી પણ ઉપર દેખાઈ રહ્યું છે, ઉપર સરસ ચમકી રહ્યું છે. બહુ જ વધારે પણ ઘી નથી, એકદમ પરફેક્ટ ઘી એડ થયેલું છે. લુકમાં એકદમ બહાર જેવો જ દેખાઈ રહ્યો છે. અને જ્યારે એનો પીસ પડશે ત્યારે હજી આનાથી વધારે એકદમ સરસ દેખાશે. કોર્નરથી એકદમ સરસ સેટ કરી લઈશું. હવે આ જે મોહનથાળ તૈયાર થયો છે એને લગભગ 1 થી 2 કલાક માટે આપણે સેટ થવા દઈશું અને પછી પીસ પાડી અને સર્વ કરી લઈશું. મોહનથાળ બનાવે અરાઉન્ડ 1 થી 1.5 કલાક થઈ ગયું છે અને સરસ ઠંડો પણ થઈ ગયો છે. હવે એના પીસ પાડી લેવાના છે. આવી રીતે આપણે પીસ પાડી લઈશું. એકદમ સોફ્ટ એવો મોહનથાળ તૈયાર થયો છે. એની ચાસણી પણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે, એટલે પીસ પણ એકદમ સરસ પડી રહ્યા છે. અને ખાવામાં પણ મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવો મોહનથાળ તૈયાર થયો છે. મોહનથાળના પીસ આપણે પાડી દીધા છે. હવે એના પીસ છે એને છૂટા કરી લઈશું. એકદમ સોફ્ટ એવો મોહનથાળ તૈયાર થયો છે. એનો લુક એટલો બધો સરસ છે અને એકદમ દાણેદાર મોહનથાળ છે. તમે જોઈ શકો છો ચારે બાજુથી કે એકદમ સરસ દાણેદાર એવો મોહનથાળ તૈયાર થયો છે. આ મોહનથાળ તમે કોઈને ગિફ્ટમાં આપો તો પણ બહુ જ સરસ લાગે અને બહુ જ ઇઝીલી બની જાય છે. એવું કહી શકાય કે 20 થી 25 મિનિટમાં આ મોહનથાળ તૈયાર થઈ જાય છે. હવે આ મોહનથાળને આપણે સર્વ કરી લઈએ.